કલિયુગે કહ્યું, મહારાજ મારું કુટુંબ બહુ મોટું છે, અટલાકમાં પૂરું નહીં થાય, હજી સ્થાન બતાવો. એટલે વળી સ્થાન બતાવ્યું. કામ ક્રોધ લોભ મદમો રાગ દ્વેષ વિવેક અસ્મિતા, આ બધા તારા સ્થાન છે. જે જીવ આમાં જશે એ કલિયુગનો આવિર્ભાવી ગણાશે. બસ કલિયુગ કોને નહીં નડે? તો કે જે નામ સુમિરન કરશે એને કલિયુગ નહીં નડે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે બ્રહ્મ વિષ્ણવે. કલિયુગ આને નહીં, નામનો આધાર રાખજો, કલિયુગ એને સ્પર્શે. આવા સ્થાન બતાવ્યા. એક દિવસ પરીક્ષિત રાજા વનમાં ફરવા માટે નીકળ્યા. એમાં એક ઋષિના આશ્રમમાં આવ્યા અને ઋષિના આશ્રમમાં આવી અને કહ્યું, મહારાજ મને બહુ તૃષા લાગી છે, માટે જલ આપો. એ ઋષિ સમાધિમાં હતા એટલે કઈ બોલ્યા નહીં, સામેથી પ્રત્યુત્તર ના આવ્યો. કહ્યું, મહારાજ જલ આપો. 3 વખત કહ્યું, બોલ્યા નહીં. એટલે પરીક્ષિતને એમ કે ઋષિને અભિમાન આવી ગયું, એટલે 12થી મરેલો સાપ ગોતી અને ઋષિના ગળામાં નાખ્યો. પરીક્ષિત રાજા એના સ્થાને ગયા. પાછળથી શિષ્ય આવ્યા અને શિષ્યએ જોયું ગુરુના ગળામાં મરેલો સાપ. તા તો હાથમાં જળ લીધું અને શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાક કરડશે અને એનું મૃત્યુ થશે. અને આવો જ્યાં ભયંકર શ્રાપ સાંભળ્યો ત્યાં તો જાગૃત થયા ગુરુદેવ. સમાધિ લગાવીને જોયું, કોણ? ત્યાં તો પરીક્ષિત મહારાજ. ગુરુદેવે કહ્યું શિષ્યને કે પરીક્ષિત મહારાજ થી આવી ભૂલ થઈ છે, જાવ એને સમાચાર આપો. પરીક્ષિત મહારાજ પાસે સમાચાર મળ્યા કે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થશે. શ્રાપ લાગ્યો છે. આપણને એમ થાય કે પરીક્ષિત રાજાને આવી ભૂલ કરે, ઋષિના ગળામાં મરેલો સાપ નાખવાની ઈ ભૂલ કરે, શું કામ કરી? એ કલિયુગનો પ્રભાવ. એની પાછળ એક આખી કથા છે કે જ્યારે ભીમ અને જરાસંઘનો વધ થયો ત્યારે જરાસંઘનો મુગુટ ભીમને ગમી ગયો. એટલે ભગવાનને કહ્યું, પ્રભુ આ મુગુટ લઈ લઉં? તો કે હા લઈ લે, પણ ધારણ નહીં કરતા, ધારણ નહીં કરવાનું. એટલે ભીમ કે કાંઈ વાંધો નહીં, હસ્તિનાપુરના રાજમાં રાખશો. એ હસ્તિનાપુરના રાજમાં રાખ્યો તો કોઈ ધારણ નહોતું કરતું. પરીક્ષિત રાજાએ આ મુગુટ જોયો અને એને એમ થયું કે લાવને રત્ન જડિત મુગુટ છે, સુંદર મુગુટ છે, હું ધારણ કરું. અને ઈ પરીક્ષિત રાજાએ મુગુટ ધારણ કર્યો. એમાં કલિયુગ રહેતો હતો અને એની બુદ્ધિ ફેરવી. આનો અર્થ એમ થાય કે અવિદ્યાવાળા કે અધર્મશીલ વિચારવાળાની વસ્તુનો ઉપયોગ કરવાથી પણ પરિવર્તન આવે છે. યાદ રાખજો, વસ્તુનો ઉપયોગ કરવાથી પણ બદલાવ આવી જાય છે. માટે ખરાબ વિચારવાળાની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. ભગવાને જે આપ્યું હોય ને એમાં જ સંતોષ માનવાનો. જે આપ્યું હોય, જે દાગીના, જે કપડા, જે વસ્ત્રો, જે શૃંગાર જે હોય એટલું જ આપણું હોય એ જ ધારણ કરવું, વિશેષમાં નહીં. પરીક્ષિત રાજાએ જરાસંઘનો મુગુટ પહેર્યો ને તા તો એને શ્રાપ લાગી ગયો. તો વિચાર તો કરો, આટલું કામ કરે છે આ બધું. એક એક વસ્તુમાં તથ્ય છે, એક એક વાતમાં તથ્ય છે. જરાસંઘનો મુગુટ પહેર્યો અને વિચાર બદલી ગયો, ગુરુના ગળામાં મરેલો સાપ પધરાવ્યો અને તરત જ શ્રાપ લાગી ગયો. ભલે એ શ્રાપ પણ અભિશાપ બન્યો, પણ એક વખત શ્રાપ લાગી ગયો. પરીક્ષિત વિચારવા લાગ્યા કે હવે શું કરું? 7 જ દિવસ, જાજા દિવસો નથી. 7 દિવસમાં એવું કેવું કાર્ય કરું કે મારું જીવન સાફલ્ય બને? પરીક્ષિત ગંગાજીના કિનારે આવ્યા, વિચારવા લાગ્યા, બધાને પૂછવા લાગ્યા, કોઈ નહીં. ત્યારે સુખદેવજીને મોકલવામાં આવ્યા
અને સુખદેવજી ફરતા ફરતા ત્યાં ગંગાના કિનારે પધાર્યા અને કહ્યું, મહારાજ કેટલા દિવસ? તો કે 7 દિવસ. બહુ જાજા દિવસો છે. સુખદેવજી કે બહુ જાજા દિવસો છે. કેમ? તો કે ખટવાંગ રાજા પાસે તો 2 જ ઘડી હતી. ખટવાંગ રાજાને સ્વર્ગમાં ખબર પડી કે મારું આયુષ્ય કેટલું? તો કે 2 ઘડીનું. અને ઈ ખટવાંગ રાજા પૃથ્વી ઉપર આવ્યા અને 2 ઘડી ભગવત સ્મરણ કર્યું, ત્યાં એનો ઉદ્ધાર થઈ ગયો. તમારી પાસે તો 7 દિવસ છે. હું તમને શ્રીમદ ભાગવતમ સપ્તાહે વાચનમ કરું. ભાગવત કથા સંભળાવીને તમારો ઉદ્ધાર કરાવો. અને સુખદેવજીએ ત્યાંથી મંગલાચરણ કર્યું. આ બીજું મંગલાચરણ ભાગવતમાં. પહેલું સૂત અને સૌનકનું, પછી સુખદેવ અને પરીક્ષિતનું. 3 મંગલાચરણ છે ભાગવતમાં. બીજું સુખદેવ અને પરીક્ષિતનું, પછી ત્રીજું વિદુર અને મૈત્રેયનું આવે.